દેશમાં આ મહામારી ફેલાતા ત્યાં હોસ્પિટલ ફૂલ થઈ ગઈ છે। સંક્રમણ એ હદે ફેલાઈ ગયું છે કે ત્યાંના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। જે આ સંક્રમણ જે કોરોના જેવું સંક્રમણ છે ત્યારે વિસ્તારથી વાત કરવી છે। આપને જણાવી દઈએ કે ચીનમાં નવા વાયરસો હાહાકાર છે। કોવિડ-19 બાદ ચીનમાં ફરી નવા વાયરસનું સંક્રમણ છે અને આ વાયરસ કોરોનાની જેમ જ ફેલાઈ રહ્યો છે। નવા વાયરસનું નામ હ્યુમન મેટાન્યુમોવા વાયરસ છે। HMPV વાયરસ જે આનું નામ છે જે કોરોનાની માફક જ ફેલાઈ રહ્યો છે। HMPV એક RNA વાયરસ છે જે ખૂબ જ સંક્રમિત છે, લોકોમાં ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને હાલ ચીનમાં વાયરસે હાહાકાર મચાયો છે। દર્દીઓમાં શરદી, ખાંસી અને કોવિડ-19 જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે। જે લક્ષણો કોરોનામાં જોવા મળતા હતા તે જ લક્ષણો આ વાયરસમાં પણ જોવા મળી રહ્યા છે, પરંતુ બાળકોથી લઈને વૃદ્ધોમાં આ વાયરસ હાલ ખૂબ ફેલાઈ રહ્યો છે, જે ચિંતાનો વિષય છે। અસ્થમા સહિત શ્વાસની બીમારીવાળા દર્દીઓને ચેપનું વધુ જોખમ છે। જી હા, ચીનમાં પણ આ વાયરસ એવા દર્દીઓમાં સૌથી વધારે ફેલાયો છે। ઉધરસ, તાવ, નાક બંધ થવું, ગળામાં બળતરા સહિતની તકલીફો આ વાયરસના કારણે થાય છે। આ જે લક્ષણો છે એ કોરોનામાં પણ જોવા મળ્યા હતા। કોરોનાની જેમ જ આ વાયરસ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે। વાયરસની અસર ગંભીર હોય, બ્રોન્કાઇટિસ, ન્યુમોનિયા થઈ શકે છે। જી હા, બ્રોન્કાઇટિસ, ન્યુમોનિયા કે જે ગંભીર તાવ આવે છે, શરદી, ઉધરસના કારણે દર્દી પીડાય છે, આ વાયરસની ગંભીર અસર જોવા મળી શકે છે। નાના બાળકો અને વૃદ્ધો પર વાયરસનું સૌથી વધુ જોખમ છે। આ પહેલા પણ કોવિડ-19 જ્યારે ફેલાયો હતો ત્યારે બાળકો અને વૃદ્ધોને સાવચેત રહેવા જણાવાયું હતું। ફરી એક વખત આ નાના બાળકો અને વૃદ્ધો પર જોખમ છે। 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં સંક્રમણ સૌથી વધુ રહે છે। જી હા, બાળકોમાં રોગપ્રતિકારક શક્તિ જે હોય છે તે ખૂબ નબળી હોય છે, જેના કારણે આ વાયરસ ઝપેટમાં આસાનીથી આવી જાય છે। 2 વર્ષથી નાની ઉંમરના વધુ અસરગ્રસ્ત બાળકો થયા છે। ડ્રેગન દેશમાં જે વાયરસ જોવા મળી રહ્યો છે તેની સૌથી વધારે અસર જે થઈ છે એ બાળકોમાં થઈ છે। HMPV વાયરસના લક્ષણો કોરોના જેવા જ છે। શરદી, ઉધરસ, તાવ, આ તમામ જે લક્ષણો છે જે કોરોનાના હતા તે આ વાયરસના જોવા મળી રહ્યા છે, પરંતુ આ વાયરસ વધારે ફેલાઈ રહ્યું છે। ઉધરસ અને છીંકથી વાયરસ ફેલાવાનું જોખમ વધારે રહે છે। જી હા, જ્યારે પણ ત્યાં પણ કેટલીક એડવાઇઝરી જાહેર કરી દેવામાં આવી છે ચીનમાં આ સંક્રમણને ધ્યાનમાં રાખીને। વર્ષ 2001માં પહેલીવાર ઓળખવામાં આવ્યો HMPV વાયરસ। 2001માં પણ આ પ્રકારનો વાયરસ જોવા મળી ગયો છે અને ત્યારે પણ લોકોમાં આ પ્રકારના લક્ષણો જોવા મળ્યા હતા, પરંતુ હવે આ મહામારીએ કે જ્યાં ચીનનું જીવવું હરામ કરી દીધું છે, આ સંક્રમણ ખૂબ હદે ફેલાયું છે। શિયાળામાં વાયરસના ફેલાવાનું જોખમ સૌથી વધુ રહે છે। શિયાળામાં કે જ્યાં વધારે ઠંડી પડે છે, શરદી, ઉધરસ જેવા લક્ષણો સામાન્ય લોકોમાં પણ જોવા મળે છે, ત્યારે આ સંક્રમણ સૌથી વધારે ફેલાવાનું જોખમ શિયાળામાં રહે છે। ત્યારે ચીનમાં હાલ જે આ વાયરસ ફેલાયો છે તેનાથી વિશ્વમાં ચિંતા છે। સૌથી વધુ કેસ ચીનના ઉત્તર પ્રાંતમાં નોંધાયા હોવાની હાલ વિગતો મળી રહી છે। પહેલા જે થોડાક પ્રમાણમાં કેસો આવ્યા હતા, પરંતુ શિયાળાનો સમયગાળો ચાલી રહ્યો છે જેમાં સંક્રમણ ખૂબ ફેલાઈ ગયું છે। ચીનમાં વધેલા સંક્રમણે વિશ્વની ચિંતા વધારી દીધી છે। ના કે વિશ્વની, પરંતુ હવે ભારતની ચિંતા વધી છે, કારણ કે ભારતમાં એક કેસ હવે તેનો નોંધાયો છે, પરંતુ જ્યાં બીજી તરફ કેન્દ્રીય મંત્રાલય લોકોને ગભરાવવાની ન હોવાની પણ વાત કહી છે। HMPV મહામારી હોવાની વાતને ચીનને સંપૂર્ણપણે નકારી કાઢી છે। જો કે ચીનમાં હાલ જે રીતે સંક્રમણ ફેલાઈ રહ્યું છે તે એક મહામારી જ છે। સંક્રમણ ખૂબ ફેલાયું છે, ખૂબ લોકો જે મોટા પ્રમાણમાં લોકો સંક્રમિત થયા છે। દર વર્ષે શિયાળામાં વધે છે આ પ્રકારના કેસ। ચીનનું હાલ આ નિવેદન સામે આવ્યું છે। જો કે જે રીતે હોસ્પિટલ ઉભરાઈ રહી છે તે બાદ ચીન તો એ વાત નકારી રહ્યું છે આ કોઈ મહામારી નથી, પરંતુ શિયાળામાં આવી રીતે ફ્લૂના કેસ વધી જાય છે તેવું ચીનનું હાલ તો નિવેદન સામે આવ્યું છે। પરંતુ ભારત માટે પણ અહીંયા ચિંતાનો વિષય છે, કેમ કે ભારતમાં પણ આ વાયરસનો કેસ હવે એક નોંધાઈ ગયો છે। આ સંક્રમણ વધુ ન વધે તે માટે ભારત સરકાર દ્વારા પણ તમામ તકેદારી રાખવામાં આવી રહી છે।